अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। શાંતિમંત્ર જોયો. હવે ભાષ્યકારજી મંગલાચરણ કર્યું છે આજે સંપ્રદાય જેના કારણે આ વિદ્યા અત્યારે આપણી પાસે છે. આચાર્ય અને શિષ્ય બંને એના માટે બંનેનો ફાળો એટલે બંનેને નમસ્કાર કરે છે. અને એ સંપ્રદાયના બંને આચાર્ય અને શિષ્ય એના માટે એ કહે છે ઓમ નમો ભગવતે વૈવસ્વતાય. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય. મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય. મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય. નચિકેતસે ચ. નચિકેતસે ચ. મૃત્યુને નમઃ. મૃત્યુને નમસ્કાર. મારે એની મૃત્યુ મારે એક અધિકારી પુરુષ છે. આધિકારિક પુરુષ કહેવાય. દેવતાઓ બધા અધિકારિક પુરુષો છે કે જે સોંપવામાં આવ્યું કરે. જે ફેક્ટરી હોય, જે માલિક હોય, એ બધે બધા વાઇસ પ્રેસિડેન્ટ મોટા મોટા માથા હોય છે. બધાને કામ સોંપ્યું. તમારે ફાઇનાન્સ જોવાનું, તમારે પેલું જોવાનું, તમારે પેલું જોવાનું. આ જગત ચક્ર અવળું મોટું દેવતાઓથી ચાલે છે. બધું જ પ્રત્યેક દેવતાના અધિકારિક પુરુષ કહેવાય. એમનું અધિકાર ક્ષેત્ર મૃત્યુ દેવતા. એમનો અધિકાર ક્ષેત્ર છે બધાને મારું, અંત લાવવું, અંતતઃ એટલે મૃત્યુને નમસ્કાર. બધા લોકોને આપ તો જીવવું છે, પણ યમ દેવતા અંત લાવી દે. બેટ ગાય તો એવું કે બેટ ગાય પણ શું કર એવું છે, રિસાયકલ કરવું પડે ને. બધી અડધી વસ્તુ જતી રહે, અડધી ખખડવા માટે રિસાયકલ કરીને ફ્રેશ એકદમ જગતની અંદર માત્ર રિસાયકલિંગ થઈ રહ્યું છે. કોઈ વસ્તુનો નાશ નથી. કણથી માંડીને બ્રહ્માંડની અંદર કોઈ વસ્તુનો નાશ નથી. વસ્તુ છે આ બધું આત્મા મૃત્યુથી રહી એ બધું પછી કોઈ વસ્તુનો નાશ નથી. પાણીનો જથ્થો બ્રહ્માંડમાં જેટલો છે એટલો છે. વાયુ જેટલો છે એટલો છે. અહીં પડી ગયો તો અન્યત્ર પૃથ્વી પર હશે. ક્યાં જવા? પૃથ્વી તમે મારા જોડા ઘસે કેમ પૃથ્વી ઘસે કશું બધું અહીંથી ઘસાઈને પાણી કે બીજે ગઈ પૃથ્વી. અહીંથી હું પાણી કે ધોવાણ છે અહીં ગઈ. નાશ જ નથી. આકાશ કોઈ નાશ, અગ્નિ નાશ નથી, કશાનો નાશ. રિસાયકલિંગ, ઈશ્વર રિસાયકલિંગ કરે છે. એ રિસાયકલ થયેલું મટીરિયલ આવે બ્રહ્માજી. હા, ઘડાઓ એક ઘડા મોકલતો હોય. પેલા રિસાયકલ કૈલાસમાં બેઠા પણ એ રિસાયકલ કરવા દે છે. પણ પોતાના આધિકારિક પુરુષ દ્વારા, દેવતા દ્વારા, યમદેવતા એમને સોંપ્યું છે તમારું કામ. મૃત્યુ થવાની પંચમહીથી. હા, દેવતાઓ જેને કારણે જેના ભયથી કાર્યશીલ છે. મૃત્યુ થવાની મૃત્યુ દેવતા ભયથી ભય. આમાં ઈશ્વર કોઈ દિવસ ભય ઉપર બેઠો છે. જોઉં છું કોણ કામ કરે છે. ઘણા બેઠો છું માથે બેસે શું નહીં. માત્ર સન્નિધિથી, ઈશ્વરની સન્નિધિ માત્રથી, પ્રેમથી બધા દેવતાઓ કાર્યશીલ છે. તમે અત્યારે જીવી રહ્યા છીએ એનું કારણ ઈશ્વરનો મહાન અનુગ્રહ દેવતાઓ દ્વારા. અહીંયા બધે દેવતાઓનો અનુગ્રહ એક ઠેકાણે હાથમાં બધે. ઇન્દ્ર, વિષ્ણુ બધે. એટલે અહીંયા કહી રહ્યા છે બહુ સરસ રીતે કાર્ય કરી રહ્યા છે. રિસાયકલ કરીને નવું આપે ને. આપણને નથી ગમતું. 50 થાય પછી એમ થાય કે ભગવાન આપણા દેશમાં ખાસ ભગવાન બોલાય જાય તો સારું. બીજા દેશોમાં હોય પણ અહીંયા તો સાઈન થતા તો પ્રાર્થનાઓ શરૂ થઈ જાય. રિસાયકલ કરો ભાઈ, રિસાયકલ કરો. યમરાજાને જોતાની સાથે બધું ધ્રુજવા મળે. આ ધ્રુજે, આ તો જતા જ, આ તો ઉભા કરે સામનો કરવા. આ ધ્રુજે, પગ ધ્રુજે. આવી એવું છે મૃત્યુ. જન્મે મનુષ્ય એટલે યમલોક તરફ પ્રયાણ કરે. અને તમે જન્મો એટલે યમલોકમાંથી એક દૂત એમનો એ આ તરફ પ્રયાણ કરે. ભેગા થાય તે પ્રારબ્ધ પૂરું થાય. એમાં પેલો નજીક દેખાવ ને ત્યારે બધું ધ્રુજવા
આંખો બધું તેજ. સમજ મારો ફોટો જુઓ. એટલા સુંદર શું કરું હતું सब चले जाता है, कुछ रहता नहीं. कृष्णादेव करुणायते सुभटी. एक वस्तु एવી છે જીવન યમ થતી જાય, જુવાન. કૃષ્ણાદેવ કરુણા. કૃષ્ણા તરુણી બનતી જાય છે. સુભટી આ મૃત્યુનો સામનો કરવા માટેની ભટી સૈનિકા શું જે કહેવાતું સુભટી બાકીના બધા વિદાય લે. આના ભાઈ या मृत्यु ने नमस्कार. परंतु एक विशेषण भगवते मृत्युवे. भगवते उत्पत्तिं च विनाशं च भूतानां गतिं गतिं वेत्ति विद्यां विद्यां च स वाच्यो भगवान् इति. उत्पत्तिं च विनाशं च उत्पत्ति और विनाश तो ज्ञान છે. ભૂતાનાં ગતિં ગતિં એમનું જન્મ મૃત્યુ એમની ગતિ એમાં કોઈ કુગતિ કોઈ સુગતિ બધાનું ઈશ્વરને જ્ઞાન છે. બધાએ જવું પડે એમની રોકમાં પહેલા એકાઉન્ટ્સ ક્લિયર કરાવવા. ત્યાં જવાનું પહેલા બેઠા હોય ચોપડો ખોલીને અહીંયા લોકોના પેલા चित्रगुप्त आइए उनको यहाँ भेजिए, उनको यहाँ भेजिए. हाँ, अकाउंट्स એટલે પોતાનામાં ગતિ એમની કઈ ગતિ થવાની બધું જ્ઞાન છે. વેદની વિદ્યામાં વિદ્યાન છે. વિદ્યા એટલે જ્ઞાન, બ્રહ્મ વિદ્યા. અવિદ્યા એટલે કર્મ. બંને જ્ઞાન છે. બીજા વરદાનની અંદર અવિદ્યા માંગી, અગ્નિ વિદ્યા પૂર્ણપણે પ્રદાન કરી. કર્મનું પણ જ્ઞાન છે. બ્રહ્મ વિદ્યા ત્રીજા વરદાનમાં માંગી, એ પણ જ્ઞાન છે. વેદની વિદ્યામાં વિદ્યાન છે. વિદ્યાને વિદ્યા, કર્મને જ્ઞાન, બંનેનું પૂર્ણ જ્ઞાન. વાચ્ય ભગવાન સર્વજ્ઞ છે. વાચ્ય આ રીતે. અને કોણ છે? વિવસ્વતે. વિવસ્વાના પુત્ર છે, બ્રહ્માજીના પુત્ર છે, સૂર્યપુત્ર પણ મને કહે છે, હિરણ્યગર્ભના પુત્ર છે. અર્થાત સીધું જ્ઞાન પ્રાપ્ત થયું છે. અને આ પોતે સારાને ખરાબ કરવાથી લેપાયમાન નથી, કારણ કે બ્રહ્મનિષ્ઠ છે. અને જે બ્રહ્મવિદ્યાના આચાર્ય છે, સ્વયં આચરતી પરાન આચાર્યથી. પોતે તો જીવનમાં આચરણ કરે છે, જે ઉપદેશ આપે એનું પરાન અન્યને એ પ્રમાણે આચરણ કરાવીને બ્રહ્મવિદ્યામાં સહાયક બને છે. એ રીતે આચાર્યના સાચા અર્થમાં એ આચાર્ય છે, ઉપદેશ આપે છે. આવા વિવસ્વતે બરાબર છે, જો તો આચાર્ય છે. નચિકેત છે, નચિકેતા નચિકેતા ન હોત તો આપણને કઠોપનિષદ નામની વસ્તુ ના હોય. હા, નચિકેતાને કારણે કઠોપનિષદ છે. આચાર્ય પાસે તો ઘણી વિદ્યાઓ છે, પણ એ જ્ઞાન ગંગાને બહાર લાવવી પડે ને. બહાર લાવવાને કોઈ નિમિત્ત બને. જેવી રીતે ભગવતી ભગવાનના હૃદયની અંદર પાર્થાએ પ્રતિબોધી નામના કહેવામાં આવ્યું, ભગવતી અંદર બેઠેલા જ છે. અર્જુન નિમિત્ત બને બહાર લાવવાનું. એ રીતે અહીંયા નચિકેતા નિમિત્ત બને બહાર લાવવા, જેના કારણે કલ્યાણ, મનુષ્યનું કલ્યાણ જે વાસ્તવમાં રહેલું છે, એના માટે નચિકેતા પણ એટલો જ, એને જ એટલું શ્રેય મળવું જોઈએ. માટે નચિકેત છે. શંકરાચાર્ય મહારાજ નમસ્કાર કરે છે. આચાર્યને પણ નમસ્કાર, આ શિષ્યને પણ નમસ્કાર. આ ગુરુ શિષ્ય બંનેને, જેના દ્વારા સંપ્રદાય ઝળહળી રહ્યો છે, બંનેને નમસ્કાર. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય પૃથ્વે બ્રહ્મ વિદ્યાચાર્યાય. બ્રહ્મ વિદ્યા જ્ઞાન કરી આચાર્યાય, જે આચાર્ય છે બ્રહ્મ વિદ્યાના, અને નચિકેત છે. આ એનો અર્થ છે. હવે પહેલો મંત્ર, પ્રથમ વલ્લીમાં પ્રથમ મંત્ર છે. પૂષણ હવૈવાજશ્રવસઃ સર્વવેદ સંતદૌ તસ્ય નચિકેતા નામ પુત્ર આસ. એટલે તસ્ય નચિકેતા નામ પુત્ર આસ. એમનો નચિકેતા નામનો પુત્ર હતો. કોણ? પહેલા તો વિશેષણ આપ્યું ઉષણ. ઉષણ કામયમાન. ભાષામાં કહ્યું કામયમાન, જેમના મનમાં કામના છે. કશાકની કામનાને કારણે કશું કરી રહ્યા છે, કર્મ કરી રહ્યા છે. શેની કામના છે નથી કર્યું. પરંતુ એટલે અહીંયા કર્મમાં કોઈ પણ તારતમ્ય, કર્મફળ ખબર હોય તો તમે કર્મ નક્કી કરી શકો કે આ કર્મ કરે છે. સરળ ઈચ્છા હોય તો અગ્નિહોત્ર કરે છે વગેરે. પરંતુ શેની કામના કરે છે કહ્યું નથી. એટલે પરંતુ કયા પ્રકારનો યજ્ઞ કરે છે એ તો આગળ કહેશે. સર્વવેદસં દદૌ. સર્વવેદસં દદૌ એટલે બધું જ આપી દીધું. એક યજ્ઞ એવો છે જેમાં બધું આપી દેવાનું હોય છે. વિશ્વજીત યજ્ઞ એમાં બધું આપવાનું હોય છે.
એની એટલે આ અને કોણ છે? વાજશ્રવ સખા. વાજશ્રવ ઋષિના પુત્ર. વાજ એટલે અન્ન અને શ્રવ એટલે કીર્તિ. અન્નને કારણે જેની કીર્તિ ફેલાયેલી છે એવા કોણ છે? આ વાજશ્રવસ જે ઋષિ છે જેમનો દીકરો નચિકેતા, એ વાજશ્રવસના પણ પિતા એ વાજશ્રવ હતા. અન્નને કારણે, અન્નદાનને કારણે જેમની કીર્તિ ચારે તરફ ફેલાયેલી હતી. આ વાજ શબ્દ બહુ જાણીતો છે તમને કહું. વાજ પેય. વાજ એટલે અન્ન, પેય એટલે પીવા યોગ્ય. અર્થાત અન્ન પીવા યોગ્ય એટલે જે યજ્ઞની અંદર અન્ન અને દૂધ વગેરે બધી વસ્તુઓનું આહુતિ આપવામાં આવે છે એ વાજપેયી કહેવાય. એ કરનાર વાજપેયી બની જાય. એટલે વાજ શબ્દનો અર્થ અન્ન છે. અને એટલે એનો અર્થ એવો થયો કે આ આખ્યાયિકા દ્વારા કુળનો મહિમા કરી રહ્યો છે કે આ નચિકેતા એ કુળમાં જન્મ્યો કે જ્યાં વાજશ્રવા નામના ઋષિ હતા જેમની કીર્તિ ચારે તરફ અન્નદાનને કારણે. એટલે શ્રેષ્ઠ કર્મ કરો તો જ કીર્તિ ફેલાય, બાકી અપકીર્તિ ફેલાય. પણ એ સારા કર્મોને લીધે નહીં, સારા કર્મોને લીધે કીર્તિ કરે. કેમ અન્નદાન શ્રેષ્ઠ છે? જો એના માટે એને 4 કારણ આપી છે. પેલા એક કહે છે નીતિશાસ્ત્રમાં, ગજતુરગ સહસ્રમ ગોકુલમ કોટિદધ્યાત કનક રચિત પાત્રમ મેરી સાગરાંતમ ઉભયકુલ પવિત્રા કોટિ કન્યા પ્રદધ્યાત નહીં બહુદાન અન્નદાનમ પ્રધાન. મેં એટલું દાન કરો, અન્નદાનની તુલના. એનો એક ક્રમ છે. શું ક્રમ છે? હાથી ઘોડા મંદિરોમાં ભેટ આપે. ખાસ કરીને દક્ષિણમાં તો છે જ મંદિરોમાં ભેટ આપે હાથી ઘોડા. શું કામના? આપણા જેવાને હાથીઓ તો આપણે વેચાઈ જવું પડે. એવી સ્થિતિ આપણે વેચાઈ જવું પડે. હાથી ઘોડાના પાલન માટે આપણે વેચાઈ જવું પડે. હાથી ઘોડા રાજાઓ માટે છે તો પણ મંદિરોમાં ઘણીવાર આપ્યા હતા. ઘણીવાર શું કામની વસ્તુ ના હતા આપી. આપણા ઘરમાં આ વસ્તુ કામની થઈ કે શું કરીશું? આશ્રમમાં આપ્યા. પીપળા આવે ઘણીવાર પેલા વાયના પીપળા કામ ને થાય ખબર જૂનો બિસ્તરો આવે, બધું આવે. હાથી ઘોડા મંદિરમાં બેઠા. એના કરતા ચડિયાતું શું? ગોદાન. ગોદાન જેના દ્વારા બધા યજ્ઞ કરવા થવાના છે. એટલા માટે ગોને કામધૂપ કહેવામાં આવ્યું. જે 14 રત્નો નીકળ્યા પેલામાંથી એમાંથી નીકળેલું કામધૂપ, કામધેનુ. કારણ કે યજ્ઞ કર્મો બધા જ્યાં દ્વારા ઈચ્છિત કર્મની ફળની પ્રાપ્તિ થાય એ યજ્ઞની અંદર દૂધ, દહીં વગેરેની વસ્તુઓ જ આહુતિ અપાતી હોય છે. અને એ ગાય વગેરે એમાંથી ઉત્પન્ન થયેલો બળદ એ ખેતીના કામમાં લાગે, ધાન્યની ઉત્પત્તિ. આ રીતે ગાય, ઉદાન પેલા બધા ચડિયા હાથી ઘોડા કંઈક તો બધું કંઈક તો મળે, પેલા બધું કશું ના આવે. એના કરતા ચડિયાનું સુવર્ણદાન. સુવર્ણદાન મોનેટરી સિસ્ટમ બધી સુવર્ણ પર ચાલે. નોટોની શું કિંમત? કોઈ નહીં. આપણા કે 1000 રૂપિયા નોટ ક્યાં થશે? આપણે બાળીને ચૂલા. હા, સુવર્ણની કિંમત છે. અંગ્રેજોના જમાનાની અંદર તો જેટલી નોટો છાપો એટલું સુવર્ણ જમા કરવાનું એવું હતું. એટલે સુવર્ણ ધન નોટો પ્રોમિસરી નોટ. એના એટલે પેલા ગોદાન કરતા સુવર્ણદાન વધુ જોઈએ. એટલે લોકો સુવર્ણનો સંગ્રહ કરે છે. અમારો ધર્મ આ છે. નોટો તો બધી ફૂગ વળી જાય, આ બધું બહુ થાય. અને કશું ના થાય. એના કરતા ચડિયાતું ભૂદાન. કેમ? કે ભાઈ આ બધું રહેવાનું કેમ? તમે બધી વસ્તુઓ તો આપો પણ મારી પાસે જગ્યા જ નથી. એમ કે બોલો તમને જમીન આપીએ છીએ, એની અંદર તમે આ ગાયો રાખો, આ રાખો, તે રાખો. ઉદાન એના કરતા ચડિયાતું. એના કરતા ચડિયાતું કન્યાદાન. કન્યા હશે ને તો આ બધું સાચવનાર રહેશે. માનવ જાતિનું અસ્તિત્વ કન્યાને કારણે. કન્યા ન હોય કન્યાદાન. બરાબર આપણે બોલીએ છીએ કન્યાદાન. એના કરતા પણ ચડિયાતું અન્નદાન. અન્નને કારણે પ્રાણ ધારણ કરાય. વ્યક્તિ મરણ પામી એને આ કન્યાદાન કે ભૂદાન કે સુવર્ણદાન કશાની કિંમત કશું કામ દઉં. એક વૃદ્ધ વ્યક્તિ પડ્યું હોય એની આસપાસ તમે બધું બોલો દાન શું કરવાનું? શું કામ? મને કારણે પ્રાણ ધારણ થયેલા છે. અન્નદાન પ્રધાન શ્રેષ્ઠ અન્નદાન છે. હવે એના હું તમને 3 કારણ આપું છું. એમાં પહેલું મેં જે આથી કહ્યું એવું છે કે કોઈ પણ અન્નનું દાન કરવામાં કશી સામેનું પાત્ર નહીં છે. પહેલા આપણને વાત કરું ભિખારી અપા અન્નનું દાન ધન ના, કારણ કે ધનનો ઉપયોગ શું કરે રાત પડે એવી આપણને ખબર નથી. એટલે મહોત્સવ માટે કરતો હોય તે વસ્તુ પછી દાનને યોગ્ય ના હોય જે આપી દે. પણ અન્ન એ વસ્તુ એવી છે છેવટે પેટમાં જ જવાની છે. અને એના કારણે અન્નદાન આટલું સારું. એ ભિક્ષુક હોય ગમે તો. બીજું પછી
બીજું છે અન્નદાન. જે અન્નદાન સમયે ભિખારીની દ્રષ્ટિ આપણી નથી હોતી, એનામાં રહેલો વૈશ્વાનર જે પ્રત્યો છે એમાં આપણી દ્રષ્ટિ છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહ. પ્રાણીના ગમે તે ના હોય એટલે એનામાં રહેલા વૈશ્વાનરને હું આહુતિ આપી રહ્યો છું. કોઈ પણ દાનમાં આટલું બધું સાક્ષાત ઈશ્વરને થતું દાન છે. ઉદાહરણ આપો, તમે ભાવના કરો કે આ મેં આપ્યું, આ ભાઈને આપ્યું, ઈશ્વરનું રૂપ છે, એમ તે બધું, પણ તો સાક્ષાત વૈશ્વાનર જ કરે. ભગવાન ખુદ કહે છે ત્યાં તમે સિદ્ધિ અન્નની આહુતિ આપો છો, અન્નદાનની આહુતિ આપો છો, માટે આ શ્રેષ્ઠ દાન છે. એટલા માટે જ આપણે લોકો જમાડ્યા પછી દક્ષિણા આપીએ. હોટેલમાં ઉલટું, હા, હોટેલમાં તદ્દન ઉલટું. હા, આપણે આપવા એના ત્યાં જમીએ પછી ટિપ્સ આપવા. અહીંયા જેમાં તમે જમાડો દક્ષિણા આપો. કેમ દક્ષિણા આપો? કે તે મને તક આપી આહુતિ આપવાની, ઈશ્વરમાં આહુતિ આપવાની, તે મને તક આપી. એટલે ભિક્ષુ હોય તો પણ એને તમે દક્ષિણા આપો. ભિક્ષુની કૃપાને કારણે છે. અને એટલે ભિક્ષુ પર આપણો ઉપકાર નથી કર્યો. એટલે કેવી રીતે બે રોટલી એ અમે બોલા ત્યાંથી થતું લે એમ કે હું તને આપી રહ્યો છું તો ઉપકાર ખરેખર વાસ્તવમાં ખરેખર ઉપકાર નથી કરતા, એ આપતા ઉપકાર કરી રહ્યા છે, માટે દક્ષિણા અપાય છે. હવે એમાં પાત્ર સુપાત્ર ઘણું ખરું. પાત્ર સુપાત્ર હવે તો હમણાં કરું કઈ જોવાનું, આ નહીં જોવાનું, પણ સુપાત્ર એ છે કે જેના હૃદયમાં આવી ભાવના છે કે હું જે ખાઈ રહ્યો છું એ વૈશ્વાનરને સમર્પણ થયું છે. કદાચ ભિક્ષુકને આ દ્રષ્ટિ નથી, તમારી દ્રષ્ટિ છે, ભિક્ષુકની દ્રષ્ટિ ના પણ હોય. એને માટે પેટ ભરવું જ હોય, પરંતુ કોઈ સંન્યાસી, કોઈ સંત વ્યક્તિ હોય, એને તમે દાન કરતા હો અન્નનું, તો એનામાં તો ભાવના પણ છે અને સુપાત્ર છે. એ દ્રષ્ટિએ આટલો ભેદ છે. પછી ત્રીજું, ભોજન ઉત્તમ હોય ને તો ઘરમાં બહાર બધે પ્રશંસા થાય. એટલે જમવાનું સરસ હતું, પૂજે ને આ શબ્દો અનેક ઘરોમાં ફોનથી પણ જાય. જમવાનું નંદ બહુ સરસ હતું. અન્નને કારણે કીર્તિ આપોઆપ કહેવાય. સંત સંન્યાસીઓ પણ અનેક જગ્યાએ પ્રશંસા કરે. ભગવાન રૂકમિણીને કહે છે, મજાકમાં કહેતા કે હે રૂકમિણી, તમે તો ઠગાઈ ગયા. કેમ? તો કે આ અમને યાદવોને મહાન માનવા જેવી તમે ભૂલ કરી છે. અમારું ન તો કોઈ કુળ છે, ન તો અમારામાં કોઈ ગુણ છે, અમે તો ચાલા શિશુ આ જે કહે છે ભગવાન શિશુપાલે ભગવાનને ભગવાન સભામાં સંભળાવે. શિશુપાલે ભગવાનને જે ગાળો દીધી ને આ બધી ગાળો હતી. તમારા પિતાએ આવા, ફલાણા તમે આવા, તમે તો ચોર ને તમારું બિલકુલ કેટલું બોલી. ભગવાન રૂકમિણીને કહી રહ્યા છે અમારું કોઈ કુળ નથી, અમારા કોઈ ગુણો નથી, પરંતુ શું થયું કે અમે સાધુ સંતોને બહુ જમાડતા. એમણે જઈને બધે કહ્યું કે આ લોકો આ કુળમાં તો બહુ શ્રેષ્ઠ અન્નદાન થાય છે, અને એની વાતોમાં આવી જઈ તમે અમારા કુળમાં આવી ગયા. બાકી અમારામાં રૂકમિણી એક ક્ષણ માટે થોડા એ થઈ ગયા, પછી થઈ ગયું. ભગવાન આપનું કોઈ કુળ જ ના હોય, ગુણમ નિષ્ક્રિય શાંત, આપણા કોઈ ગુણો ના હોય. અને એ દ્રષ્ટિએ આપ જે છો એ આપ જે કહી રહ્યા છો બિલકુલ સત્ય છે. અને જે સંન્યાસી સંતો કહી રહ્યા છે એ પણ વાસ્તવમાં પરમાત્માની પ્રશંસા કરી રહ્યા છે. એનીવે આ ત્રણ કારણસર અન્નદાનને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. પછી આ આખ્યાયિકાની અંદર કુળનો મહિમા મેં જે કહ્યું, વાયશ્રવા ઋષિ જેની કીર્તિ આવી પ્રસરેલી આવા શ્રેષ્ઠ દાન નીકળે. પ્રશ્ન આટલો થાય કે વાયશ્રવા બહુ દાની હતા, તો પછી એમના દીકરામાં ઉતર્યું કેમ નહીં? વાયશ્રવસ પછી કેદારના પિતા વાયશ્રવસ જે છે એમનામાં તો સ્વર્ગની કામના છે, પેલા દાનની કામના છે, હમણાં સ્વર્ગની કામના છે. લોભ વૃત્તિ પણ બધું દેખાશે. એમનો દીકરો પાછો નચિકેત, એ પાછો શ્રેષ્ઠ. એટલે કુળ પરંપરામાં શું છે, બે પ્રકારના ગુણદોષ હોય છે. ઘણા કુળ પરંપરાથી આવે, ઘણા પોતાના પૂર્વજન્મમાંથી આવે. એટલે ઘણીવાર કુળની અંદર શ્રેષ્ઠ પરંપરાઓ હોય, ધર્મનું પાલન થતું, પણ કોઈક એવો નીકળી આવે જે પોતાના પૂર્વજન્મને કારણે આવા દોષ લઈને આવે. વાયશ્રવ ઋષિ દોષવાળા હતા, અને એમનો દીકરાઓ વળી પાછું આ બધા સારા ગુણો દેખાય. સર્વવેદ સંતદો બધું આવી સર્વવેદ વિશ્વજિતા યજેત. વિશ્વજિત યાગ એવો છે કે એમાં સર્વસ્વ દાન હોય છે. આ વેદ વાક્ય છે, વિશ્વજિતા યજેત. અને સર્વસ્વ દક્ષિણા ત્યારે અપાય કે હવે એ વિત્તથી કોઈ અન્ય કર્મ કરવા નથી. અથ વિત્તમ મેં સ્યાત કર્મ પૂર્વીય.
વિત્તનો એક જ ઉપયોગ હતો, પહેલા કર્મ, યજ્ઞ કર્મ વગેરે. કારણ કે બહુ કોઈ પણ પુત્રકામેષ્ટિ યજ્ઞ તમે જુઓ તો તમારે આપણું તો કોઈ કામ જ નથી. ખૂબ કેટલી બધી આહુતિ, ધન, એટલે કેટલી બધી તો સામગ્રીઓ છે, કેટલા બધા બ્રાહ્મણો બોલાવા, બીજા બધા મહેમાનો બોલાવા, બધાની આગતા સ્વાગતા, બ્રાહ્મણોને આપવાની દક્ષિણાઓ, કેટલું બધું. એટલે વિત્ત અને કર્મ જોડે જ જાય. સર્વસ્વ દક્ષિણા આપી દીધી મતલબ કે હવે પછી કોઈ કર્મ કરવા નથી માંગતો. જનરલી સંન્યાસ એનો સર્વ કર્મનો ત્યાગ, યજ્ઞ કર્મનો, અગ્નિનો ત્યાગ, એ પહેલા વિશ્વજીત યજ્ઞ, આ પ્રકારનો યજ્ઞ થતો હોય છે. એટલે ભગવાન રામચંદ્રજીએ પણ આવી સર્વસ્વ દક્ષિણા કરેલી. અને એ બધું અપાઈ ગયું. પછી એક બ્રાહ્મણ આવ્યો અને કહ્યું કે મને રામજી વિચારવો પડી ગયા કે શું બાકી રહ્યું. પછી એમને થયું, સ્મરણ થયું કે બધું અપાઈ ગયું છે, પરંતુ ગાયો બચી ગઈ છે. એ પછી પેલા બ્રાહ્મણને કહ્યું કે તમે આ લાકડીને જોરથી ફેંકો, તગડો પાકડો હતો, લાકડી જોરથી ફેંકો, એ જ્યાં સુધી જશે એટલી ગાયો તમને આપી દેશે. અને એને તગડો પાકડો પણ જે લાકડી ફેંકી તો સરયુ નદીને પેલે પાર પડી, ભારતની બધી ગાયો થઈ ગઈ. ઈશ્વર કરતો હોય પરીક્ષા, શું ખબર પડે. એનીવે, પરંતુ બધું દાન છેવટે બચેલી ગાયો પણ બધી એમણે આપી. અને આ સર્વસ્વ દક્ષિણા છે ને, તમે ઈચ્છો ના ઈચ્છો બધા આપવી તો પડે. આપણે યજ્ઞ કરીએ કે ના, જીવિત અવસ્થામાં કરો એ કરેલા બરાબર, આપણે જાતે આપી. મૃત્યુ પછી સર્વસ્વ દક્ષિણા થઈ જાય છે, હા, અપાઈ જાય બધું. હા, તો પછી ભેદ ક્યાં છે? ભર્તૃહરિ મહારાજ કહે છે, એક ભેદ પાડે છે. પ્રજંત સ્વાતંત્ર્ય અધુરપરિતાપાય મનસઃ સ્વયં ત્યક્તા હેદેશ સુખમ અનંતમ વિદધતિ. ભર્તૃહરિ મહારાજ કહે છે, પ્રજંત સ્વાતંત્ર્ય, આ બધા વિષયો, ધન વગેરે બધું સ્વાતંત્ર્ય, પોતાની મેળે જતું રહ્યું. પ્રજંત તો અતુલ પરિતાપાય મનસઃ, મનની અંદર અત્યંત ગ્લાનિ ઉત્પન્ન થાય. સ્વયં ત્યક્તા, પોતે જાતે આપે, સમસુખમ અનંતમ વિદધતિ, અત્યંત સુખ શાંતિ પ્રાપ્ત થાય. આ બધું ઉલટું છે. ઉલટું જાતે જાય તો શેર બજાર વાળા કેટલું જાતે જતું રહે છે. હા, બધું જાતે જ જાય છે, ઈચ્છે નહીં તો જાય છે. સવારે ખોલ્યું તો હા 2 લાખ રૂપિયા નુકસાન, કઈ નહીં, તો ફરી આવશે ને તેજી ત્યાં કમાઈ લઈશું. હા, એટલો તાપ નથી થતો. જો સ્વતંત્ર રીતે જાય તો મહાન તાપ ઉત્પન્ન થાય, સંતાપ ઉત્પન્ન થાય. વસ્તુ સાચી નથી. ભર્તૃહરિ મહારાજ કે ખોટું કઈ રહ્યા આવું લાગે છે. સ્વયં ત્યક્તા, ઇનફેક્ટ કોઈને આપવામાં આવે ત્યારે તાપ વધારે આવું કેમ? ભર્તૃહરિ મહારાજના જમાનામાં એમના મનમાં સત્તાવાળો નથી, એટલે એ વિવેકી પુરુષની વાત કરી રહ્યા છે. સ્વતંત્ર જતું રહે તે ખરેખર કોઈ સદુપયોગની અંદર ન આવે. બરાબર? જેની પાસે રહ્યું હોત, વિવેકી પુરુષને પાસે રહ્યું હોત, તો એ પેલી વ્યક્તિને કામ લાગે, કોઈ પણ સદુપયોગના કાર્યમાં એ લાગી શકે. એટલે કહે છે વ્રજંત સ્વાતંત્ર્ય અતુલ પરિતાપા. એટલે સ્વતંત્ર જતું તો અત્યંત ક્લેશ ઉત્પન્ન થાય. સ્વયં ત્યક્તા, પોતાના આપવાનું આવે જરૂર. આવા વિવેકી પુરુષને કામનો મહિમા સમજવાના કારણે એને બહુ જ અનંત સુખ શાંતિ પ્રાપ્ત થાય. આમ સર્વ વેદ સમ દદૌ, બધું દાનમાં. તસ્ય નચિકેતા નામ પુત્રાસ, તસ્ય વાજશ્રવસઃ, વાજશ્રવ જે છે એમનો આવો, વાજશ્રવ જેના પિતા વાજશ્રવ હતા, જે અન્નદાનને કારણે આવી કીર્તિ પામેલા હતા, એમના જ કુમાર નચિકેતા નામનો પુત્ર. આખ્યાયિકાની શરૂઆત છે. પછી કે છે, પછીના મંત્ર તમારા આપણે ઉચ્ચાર જોવું છે. તમઃ કુમારમ સંતમ દક્ષિણાસુ દેવાનાસુ શ્રદ્ધા આવિવેશ સોમન્યત. તમઃ કુમારમ સંતમ, અર્થાત આ કુમાર અવસ્થા, 5 થી 15 વર્ષનો બાળક હોય એને કુમાર કહેવાય. અથવા તો આખા આજીવન બ્રહ્મચારી રહ્યો એને પણ કુમાર કહેવાય. એનામાં શ્રદ્ધા આવિવેશ, શ્રદ્ધાનો આવેશ આવ્યો. બ્રહ્મચારી રહ્યો તો એનામાં વિવેક વૈરાગ્ય હોવો જોઈએ. ઈશ્વરના ભોગોમાં પડ્યો નહીં, એનો વિવેક વૈરાગ્ય હતો જ. અર્થાત સાધન ચતુષ્ટયનું પણ વર્ણન થયેલું જ જોડે, અને શ્રદ્ધા પણ છે. અને સત્યેન લભ્યઃ તપસા ह्येष આત્મા સમ્યક જ્ઞાનેન બ્રહ્મચર્યેણ નિત્યમ. આત્માની પ્રાપ્તિ માટે બ્રહ્મચર્ય વગેરે, સત્ય વગેરેના આચરણની અપેક્ષા છે. તો નચિકેતામાં દેખાય છે. તો પણ એને મળ્યું, નચિકેતાને બ્રહ્મજ્ઞાન થયું. આ ઉપનિષદના અંતમાં જ કહ્યું, શું કહ્યું? મૃત્યુ પ્રોક્તામ નચિકેતઃ અથ લબ્ધ્વા વિદ્યામ બ્રહ્મ પ્રાપ્તઃ વિરજઃ અમૃત્યુ
વિવૃત્તિઓ અભૂત, નિવૃત્તિ બની ગયો, ધર્મ પ્રાપ્ત મનુષ્ય બને. અર્થાત એનામાં વિવેક વૈરાગ્ય શ્રદ્ધા વગેરે હતી. એ આ વસ્તુ કુમાર દ્વારા નક્કી થાય છે. અને દક્ષિણા માટે જ્યારે વિશુદ્ધિ ત્યાગ પતી ગયો, સમસ્ત દક્ષિણા આપી દેવાની છે, ત્યારે પિતાજી વાજેશ્વર એમને ગાયો આપી રહ્યા. ગાયો આ દક્ષિણા માટે લવાય ત્યારે એણે જોયું કે આજે ગાયો અપાઈ રહી છે બધી નિરર્થક છે. કારણ કે છે પીતોદકાહ જગદગુણાહ દુગ્ધદોહાહ નિરિન્દ્રિયાહ અનંતાનામ તેલુકાહ તાંસ રક્ષતિ તાદદત. આવી પીતોદકાહ જેણે પાણી પી લીધું છે. પીતમ ઉદકમ યાસામ એટલે જેણે પાણી પી, મતલબ હવે બધું પી શકે એમ નથી ગરડીથી. જગદગુણાહ જેણે ઘાસ ખાઈને બધું ખાઈ શકે એમ નથી. નિરિન્દ્રિયાહ જેણે બધું વાછડા વગેરેની ઉત્પત્તિ કરી શકે એમ નથી. અને દુગ્ધદોહા બધું દૂધ આપવાનું જેનામાં સામર્થ્ય રહ્યું નથી. એવી આવી ગાયો બ્રાહ્મણોને આપી દો. ત્યારે એનામાં આ પ્રકારની શ્રદ્ધા, આવેશ, કોઈ પણ આવેશ હોય એને રોકી ના શકાય. ક્રોધાવેશ હોય, કૃપાવેશ હોય કે શ્રદ્ધાવેશ. આવેશ આવ્યો પ્રગટ થાય. ક્રોધનું પણ આવેશ એટલે બહાર પ્રગટ થાય. આવેશ ન હોય ત્યાં સુધી અંદર રહે, ફ્યુમિંગ થાય, ધુમાડા નીકળે, પણ આવેશ પ્રગટ થાય. શ્રદ્ધા આ વિવેક છે. શ્રદ્ધા પ્રગટ થઈ, ત્યાં પાછળના મંત્રમાં કહેશે જ એવી તેની શ્રદ્ધા પ્રગટ થઈ. સહ અમન્યત એ વિચારવા લાગ્યો. શું વિચારવા લાગ્યો? જો પિતાજી અત્યારે જે કરવા જઈ રહ્યા છે ઉચિત છે કે બાળક છે ને, પિતાજી તો હવે સારા આટલા સારા કુળની અંદર જન્મેલા છે ને, એના પિતાઓ ગુરુ હતા, તો આટલું સામાન્ય જ્ઞાન ન હોય આવી ગાળો ન અપાય. અથવા પછી એક આ અથવા મારે આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ, આ બંને વિચાર એના મનની અંદર આવ્યો. માટે કે છે સહ અમન્યત. નચિકેતામાં જે શ્રદ્ધા હતી એને કારણે સ્ફુરણ થયું. જો શ્રદ્ધા ન હોય તો જે અપાયો આપવાનું જ માંગવું છે, બધું બરાબર છે એવું થયું. શ્રદ્ધાને કારણે થયું કાંઈ યોગ્ય નથી થયું. પછી ત્યાં કહ્યું અનંતાનામ તે લોકાહ તાન સદચ્છતિ તાહ દદત તાહ. જો આવું અપાશે તો અનંતાનામ તે લોકાહ. આ અનંતા શબ્દ બહુ જાણીતો છે ઉપનિષદમાં. ઉદાહરણમાં કહ્યું અનંતાનામ તે લોકાહ અંધેન તમસાવતા તાંસે પ્રત્યાવિગચ્છન્તિ યહ અવિદ્વાંસઃ અબુધાઃ જનાઃ. ઈશાવાસ્યમાં સૂર્યાનામ તે લોકાહ. આનંદાહ આપણને શું થાય? આનંદાહ એટલે સમજીએ એક માત્રા રહી ગઈ છે. આનંદાહ નથી, આનંદ આવું નથી. નંદ, નંદ આનંદ, બસ. નંદ એટલે આનંદ પ્રદાન કરે, વિષય ઉપભોગ થાય. એવા લોકની પ્રાપ્તિ એને બદલે અસૂર્યાનામ તે લોકાહ. અસુરોનો લોક પ્રાપ્ત થશે, અધોયોનીઓ પ્રાપ્ત થશે. એટલે અનંદાહ એવ અનાનંદાહ એવું ભાષણ કરતું. એટલે અનાનંદાહ એમાં આનંદ નથી. એવી અધોયોનીઓને પાપ યોનીઓને આ પ્રાપ્ત થશે. વિશ્વની યજ્ઞ કરીને કદાચ એમને શ્રેષ્ઠ લોકની પ્રાપ્તિની ઈચ્છા છે, પરંતુ જે રીતે દક્ષિણા આપી રહ્યા છે એ રીતે તો એમને અધોયોનીની પ્રાપ્તિ થશે. અને આ વસ્તુ જુઓ ને તો આ અન્ય કોઈ ક્યાંય પડતા પેલા જુઓ ને અમને 250 રૂપિયા માંગે તો 250 આપી દો, 300 માંગે 300 આપી. પણ જો પેલો યજ્ઞ કરવા આવે કોઈ બ્રાહ્મણ એ માંગે નહીં, એ ન માંગે એટલે પછી એકાવે એટલે પેલાનું મોં જ પડાય એટલે ફોન કરે, સ્વામીજી આ બધું અમને મોંઘવારી કરી ગઈ છે, તો તમને પડે તે. આમ લોકો પછી પ્રોફેશન છોડી દીધું. પેલા આખું 3 કલાક ગળું ફાડી પછી એને 1 રૂપિયા, પેલાને વાંકાવી 250 આપે. એમાં 8 કલાકમાં 3 કલાક કામ કરતો હોય, કશું બોલાય નહીં એમ ત્યાં. હવે એટલે લોકો ધંધો છોડી રિક્ષા ચલાવતા થઈ ગયા, બેંકોમાં કામ કરતા થઈ ગયા બધા બ્રાહ્મણ. પછી હવે સમજી કોઈ બ્રાહ્મણ નથી મળતું, ક્યાંથી મળે? હા, લોભ વૃત્તિ એ જ વસ્તુ પ્રગટ થઈ. આપવાનું આવ્યું બ્રાહ્મણ વાક્ય છે લોભ, લાલચ, ઘણા માટે, દીકરા માટે બધું વગેરે. અને લોભ એ વસ્તુ મમકાર બતાવે છે. બધું લોભ, બધું મમકાર. મારું વધારે હોય તો પછી લોભ રહેવાનો જ છે. એટલે આવો લોભ એમનામાં પ્રગટ થયો. પછીનો શ્લોક આપણે લેવાના છે. સહોવાચ પિતરમ તતઃ તસ્મૈ મામ દાસ્યસીતિ. સહોવાચ પિતરમ તતઃ તસ્મૈ મામ દાસ્યસીતિ. તૃતીયં તમ હોવાચ. તૃતીયં તમ હોવાચ. પૃથ્વી ત્વા દદામીતિ. પૃથ્વી ત્વા
સહોવાચ પિતરમ, શ્રદ્ધાનો આવેશ આવેલો ગયો. બીજી પિતરમ હોવાચ, પિતાજીને કહ્યું, શું કહ્યું? કસ્મૈ મામ તદાત કસ્મૈ મામ દાસ્યસી, કસ્મૈ મામ દાસ્યસી, તમે મને કોને આપશો એમ પૂછ્યું. દ્વિતીય તૃતીય બે વાર, ત્રણ વાર કસ્મૈ મામ દાસ્યસી, કસ્મૈ મામ દાસ્યસી ઇતિ તમ હોવાચ મૃત્યુત્વાદા. તમ નચિકેતસં, નચિકેતાને કહ્યું પિતાજી મૃત્યુત્વાદા, મૃત્યુના. જો બ્રહ્મ વિદ્યાની અંદર ઉંમર સાધક કે બાધક નથી. આ ઉંમરનો માટે એનામાં વધુ અધ્યાત્મની દ્રષ્ટિએ બહુ પરિપક્વ એવું કોઈ નથી. અને એ દ્રષ્ટિએ આપણે આ વસ્તુ જોવું પડશે. આમ પણ અધ્યાત્મ માર્ગની અંદર જ્યાં સુધી મનુષ્ય પરમાત્માની પ્રાપ્તિ ન કરે ત્યાં સુધીનું જીવન એક જ છે. જ્યાંથી શરૂઆત કરી, જ્યારે ગુરુના સંપર્કમાં આવ્યા ત્યાંથી માંડીને પરમાત્માની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એક જ જીવન કહેવાય. અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ, અનેક જન્મોમાં સિદ્ધ થયું એક જ જીવન. આધ્યાત્મિક જીવન એક. આ શરીર વગેરેની દ્રષ્ટિએ ભલે જુદી જુદી જીવનો પ્રાપ્ત કરે, આધ્યાત્મિક જીવન એક જ હોય છે. અને વસ્તુઓ પ્રગટ થાય છે. જે આધ્યાત્મિક માર્ગમાં રહીને આપણે જે સંસ્કારો પ્રાપ્ત કર્યા હોય એ નવી યોનિમાં અભિવ્યક્ત થાય જ છે. એ રમણ મહર્ષિ હોય, શંકરાચાર્ય હોય કે નચિકેતા, ગમે તે હોય. અને એ દ્રષ્ટિએ એક જ જીવન છે. એટલે તમે ખ્યાલ છે, ગર્ભે એવ વામદેવ પ્રતિપેદે. વામદેવ, શુકદેવ આ બધા લોકોને ગર્ભ જ ત્યાંથી. અર્થાત આધ્યાત્મિક જીવનની અંદર ઉંમર સાધક બાધક, બાધકે નથી ને સાધક. રાજેશ્વર સામ તો ઉંમરમાં ઘણા મોટા હતા, પણ જે પ્રકારનો લોભ અને બીજી અન્ય કામનાઓ યજ્ઞ વગેરે કરવાની એ જોતા લાગે છે કે કદાચ આધ્યાત્મિક જીવનની શરૂઆત હજુ થઈ રહી છે. અને એટલે અને મેં તમને કહ્યું એમ, આ સંન્યાસ લેતા પહેલા જનરલી આ પ્રકારનો યજ્ઞ થતો હોય છે. સર્વમેદ યજ્ઞ કહે છે અને વિશ્વદીપ યજ્ઞ કહે છે. એટલે આને જ્યારે આવું કર્યા પછી દક્ષિણા અપાય ત્યારે પુત્ર એને જ કહેવાય ન પતંતી પિતરઃ યસ્માત. પિતાને કે પિતૃઓને જે પતંતી પડે અધો યોનિમાં એમાંથી બચાવે, ન પતંતી એમાંથી બચાવે, એ પુત્ર કહેવાય. એ દ્રષ્ટિએ નચિકેતાના મનની અંદર જે આ શ્રદ્ધાનો આવેશ આવ્યો એ યોગ્ય છે. પરંતુ એને રોકવા કેવી રીતે? ચૂપે રહેવાયો નથી ને ઉપદેશ પિતાના વાંચવાની નથી. કરવું શું? એટલે કારણ કે પિતા છે તરત હસી કાઢે વસ્તુ. બાળકને આવું કે હસી કાઢે તરત, કારણ સમજમાં જોઈએ. અથવા કે પછી કોઈ એને ચડાવ્યો, કાં તો કોઈ બીજા અન્ય ઋતિકના બાળકે કહ્યું હશે કે આવું ના કરે. એટલે પિતાજી એટલે નચિકેતા તે બુદ્ધિમાન હતા. એટલે એમણે બાળ સ્વભાવનો ત્યાગ કર્યા વગર બહુ સરસ રીતે પૂછ્યું. શું પૂછ્યું? કસ્મૈ મામ દાસ્યસી. આપ સર્વસ્વ દક્ષિણા આપી રહ્યા છો, આ સર્વસ્વ દક્ષિણા આપી રહ્યા છો તો શું બધી વસ્તુઓ દાનમાં આપશો? પિતાએ કહ્યું, હા બેટા બધું આપીશ દાન, ગભરાઈશ નહીં, પણ તારા માટે મેં વ્યવસ્થા કરી નાખી. પણ પિતાજી હું પણ આપણો જ નહીં. તો કે હા બેટા તું મારો જ છું, તું કેવી વાત કરે છે? તો આપણો હોઉં તો આપના સર્વસ્વમાં હું પણ આવી ગયો. તો કે આવી ગયો તો પછી આપ મને કોને આપશો? પિતાજી પર વીજળી પડી. બીજી વાર ત્રીજી વાર પૂછ્યું. આવા શબ્દો ના પૂછવું. આપણે ઘણી વાર એક વાર પૂછીએ કોઈ વ્યક્તિને, જલ્દી જવાબ ના મળે, બીજી વાર ત્રીજી વાર પૂછવાનું તો પછી મૃત્યુને આપવું છે. સારું, શું વિચાર્યું નચિકેતા? ભાષ્યકાર કહે છે, સ એવ મુક્તઃ પુત્ર એકાંતે પરિદેવાયામ ચકાર. પ્રથમ બહુ ખિન્ન કરી ગયો, એકાંતે દૂર જતો રહ્યો. વિચારવા લાગ્યો, કથમ આવું શા માટે થયું? આવું પિતાજીને શા માટે કેવું પડ્યું? બહુનામેની પ્રથમઃ બહુનામેની મધ્યમઃ કિંચિત યમસ્ય કર્તવ્યમ યન્મયા અપ્ય કરિષ્યતિ. હું આ પિતા મારા ગુરુ સમાન છે. જમાનામાં તો પુત્ર એ શિષ્ય, પિતા એ ગુરુ. પિતા હોય કે ગુરુ હોય, હું હંમેશા ત્રણ પ્રકારની વૃત્તિ હોય છે શિષ્યની અંદર. ભાગવતની અંદર કહ્યું, ઉત્તમ ચિંતિત કુર્યાત પ્રોક્તકારી મધ્યમઃ અધમઃ અશ્રદ્ધયા કુર્યાત અકર્તો ચરિતમ પિતુઃ. શિષ્ય જે હોય ઉત્તમ ચિંતિતમ કુર્યાત, ગુરુના મનમાં જે હોય એ કરી લે. ગુરુને કહેવાની રાહ છે ઉત્તમ.
એને એ પ્રથમ આપ્યો છે. પ્રથમ પછી પ્રોક્તકાળ તું મધ્યમાં કે ગુરુ કે આજ પિતા કે ને કરે એ મધ્યમાં છે. અધમા અશ્રદ્ધયા કુર્યા ત્રીજાને શ્રદ્ધા નથી પણ આ શું કરી કે છે તો કરવું પડશે એને કરે કરે કરો. અકર્તો ચરિતમ પિતુ પેલો તો અધમ હતો અધમા અધમ એ એટલે પિતા કે તો પણ ન કરે. ભર્તૃહરિ મહારાજ પાંચમી કેટેગરી ના છે. ભર્તૃહરિ મહારાજ કે છે ભર્તૃહરિ મહારાજ વ્યાકરણ શાસ્ત્રના બહુ જાણતા શબ્દ ભંડોળ હતું બધું પણ એ કહી રહ્યા છે કે મારી પાસે આજે પાંચમા પ્રકારની વૃત્તિવાળો જે માણસ છે શિષ્ય એને પાસે માટે મારી પાસે શબ્દો નથી. કેવો છે? પિતા કે ગુરુ પાસે પોતાની સેવા કરાવવા. ભર્તૃહરિ મહારાજ કહે છે આના માટે મારી પાસે કોઈ શબ્દ નથી. શબ્દકોશમાં ઉત્તમઃ મધ્યમઃ અધમઃ અધમા અધમા બસ. અધમા 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 એવું બધું નહીં છે. અર્થાત આ અત્યંત નીચ વૃત્તિ. એટલે નચિકેતા વિચારી રહ્યો છે કે આ હું તો ઘણા બધી વસ્તુ બહુનામી પ્રથમ ઘણા બધાઓમાં પ્રથમ વૃત્તિથી રહેલું છે. પિતા મને કશું કે પહેલા મેં કરેલું છે. બહુનામી મધ્યમાં ઘણા બધાઓની અંદર મેં મધ્યમ વૃત્તિથી કામ કરેલું છે. કિંસુ કિંમસ્ય કર્તવ્ય. એટલે અને કોઈ વસ્તુ અપાય તો એ દાતવ્યના ઉપયોગમાં આવવું જોઈએ. પિતાજીએ દાનમાં પૃથ્વીને આપવાની વાત કરી. દાતવ્યના ઉપયોગ એના ઉપયોગમાં આવે એવું નથી. યમરાજાનું કર્તવ્ય જે એવું છે કે એમાં મારો તો કોઈ કામ જ નથી. કોઈ કરોડપતિ વ્યક્તિ રોલ્સ રોયસ ખરીદે અને તમે જેવા ગાડીમાંથી ઉતરે એટલે આપણે પેલા ફૂટપાથ પરથી 3-4 પેલા આજુબાજુ ખરીદે પેલાને શું એની કિંમત થાય? યમરાજાને મારી શું કિંમત? આવું છે. એટલે વિચારે છે, એકાંત રહેશે, પરિદેવાયન ચકાર વિચાર આવે કે મને કદાચ અયોગ્યતાને કારણે પિતાની નજરમાં ઉતરી ગયો છે કે કોઈ જાય. અચ્છા, બીજું યમરાજાનું કોઈ કર્મ એવું હશે જે મારા દ્વારા થઈ શકે એવું પણ કિંસિત કરવું. કિંસિત છે ને આક્ષેપ માંગે છે. આક્ષેપ એટલે શું? એનો જવાબ હા કે નામાં આવે બસ. હા કે ના. કિંસિત એમ હશે કરતું હું એમના શું કામમાં આવું, અર્થાત હું કોઈ રીતે કામમાં આવી શકું એમ આક્ષેપાર્થે કિંસિત છે. અને ત્રીજું, અને પિતાએ કદાચ ચાલો એટલે આ બે વસ્તુ તો નથી, હું અયોગ્ય નથી એમની નજરમાં, કારણ કે હું બહુનામી પ્રથમ બહુનામી મધ્યમાં હું અધમાધમ નથી એટલે હું અયોગ્ય છું પિતાની નજરે એવું નથી. બીજું, યમરાજાનું કોઈ કાર્ય હું કરી શકું એમ નથી. તો ત્રીજી વસ્તુ રહી જાય છે. શું રહી જાય છે? માત્ર વિચાર્યા વગર ક્રોધમાં કહી દીધું. એમાં પાછો સંશય. શું સંશય થયો? ક્રોધમાં પિતા કોઈ દિવસ વૃત્તિને મોકલે. તો અત્યારે ઘણા ઘરો જ્યાં એમ કે ઘણા તો મા બાપ થયો એ બોલાય કે ખબર આ અર્થ જ છે પૃથ્વી થાય. એટલે આ સંશોધનો પિતાજી ગમે એવો ક્રોધ હોય તો પૃથ્વીના પાસે થોડા મોકલે. હું તો એમને વાસ્તવમાં નરક પ્રાપ્તિમાંથી બચાવતો હતો. એટલે આવો બધો નિર્ણય એના મનની અંદર ચાલે. પરંતુ અને પછી આવું પિતા પાસે તો પિતાએ એનો ચહેરો જોયો અને એને લાગ્યું પિતાના પશ્ચાતાપ. ક્રોધ પછી છે ને પશ્ચાતાપ ક્યાં આમ કે તેમ કે પશ્ચાતાપ ઉત્પન્ન થયો. અનુપશ્ય યથા પૂર્વે પ્રતિપશ્ય તથા પરે સસ્યમિવ વર્તે પચ્યતે સસ્યમિવા જાયતે પુનઃ. શું કહ્યું? અનુપશ્ય યથા પૂર્વે. પિતાજીનો આ જોયો, પિતાજી કદાચ ફરી પાછું મોહ ઉત્પન્ન થયો છે ને કે નાના બેટા મારાથી બોલાયું હતું, મારી ઈચ્છા આવું બેટી. હવે નચિકેતા જે છે ને એ જરા પહેલા તો શું હતું કે બહુ આમ ભોળા ભાવથી પૂછી દીધું કસ્મય મામ દાસ્યસી, કસ્મય મામ દાસ્યસી. પરોક્ષ ભાવથી આ નિષ્ફળ ગોદાન ગાયો દાન કરી ગયા હતા એનો નિષેધ કર્યો. પરોક્ષ સીધું એવું ના કહ્યું કે તમે ના આપો, કસ્મય મામ દાસ્યસી એમ કરીને વાત કરી. પરંતુ હવે તો બિલકુલ પ્રત્યક્ષ વિધિના રૂપમાં અનુપશ્ય થા સલાહ આપે છે. એ પિતાજી આપ આપના પૂર્વજોના ગૌરવને જુઓ અને ત્યારબાદ વર્તમાન અને ભવિષ્યને જુઓ. આપણા વંશમાં આજ સુધી એવું કોઈ થયું છે કે જે વચન ઉચ્ચારીને પછી હરી જાય? થયું છે કે વાણી વૈખરી બને પછી જ પ્રાયશ્ચિત પામે. વૈખરી બને પ્રગટ.
અન્યથા નાશનું કારણ, પ્રાયશ્ચિત નાશનું કારણ. એટલે એવું કહેવાય છે કે સત્ય વચન અને સત્ય આચરણ 12 વર્ષ સુધી કોઈ વ્યક્તિ કરે, એક પણ જગ્યાએ એનો લોભ કર્યા વગર તે સત્ય સંકલ્પ અર્થાત જે આશીર્વાદ આપે, શ્રાપ આપે, ફળે સત્ય વચન અને સત્ય આચરણ 12 વર્ષ સુધી. આવું શાસ્ત્રમાં જૂઠા વગર એક દિવસ કોઈ કહે છે કે ગાંધીજી આટલું સત્યનું આચરણ અને વચન લગભગ આખી જિંદગી એટલે પાછળના 10 વર્ષો કેવી રીતે જીવ્યા, બધાનો માટે પ્રશ્ન છે. ઘરની અંદર જો તમે સત્ય ન બોલો તો રોજ હલ્લા ઝઘડા થાય, ઘણી વારમાં છુપાવવું પડે. આવું થાય છે. માતાઓ છુપાવે, પિતા બધા બધું, બહેનો ભાઈઓ બધા છુપાવે. સમજ એવું ના કરીએ તો બધું રોજ ઝઘડા છે. સત્ય વચન રહેતું ના કહેવાનો આશય છે. એટલે પછી એવા આપણા હોય ઘર પાછા કોઈને આશીર્વાદ અને ફળે જ નહીં, પડે શાક બીજા તારું આવું થઈ જશે, અરે પણ ના ફળે. આપણા મનની અંદર કોઈ એવી પ્રકારની લાગણી હોય છે કે હું પેલા કહું ને જો થયું, પેલા આમ કહ્યું થયું. સત્ય વચન અને સત્ય આચરણ 12 વર્ષ સુધી સતત ધોજ પડે ને પેલા, એટલે એક પણ અક્ષર જુઠ્ઠો ના હોવું જોઈએ. ઋષિણામ પુનરાધ્યાનામ વાચક અર્થ અનુધાવતી. વિચાર કરો, પહેલાના જમાનામાં ઋષિઓની વાણીની પાછળ અર્થ જતો હતો. ઋષિઓની વાણીની પાછળ અર્થ, અર્થાત જે બોલાતી વાણી એના અનુરૂપ જ અર્થ હતો, સત્યનું જ આચરણ. અને હવે કહે છે અનુપશ્ય યથા પૂર્વે. પૂર્વજમાં એના પૂર્વજો કોઈ એવા ઋષિ થઈ ગયા જેને કારણે એની યાદ અપાવી રહ્યા છે. વાજસ્વસ્થ નચિકેતા એવું છે કે આગળ આવવાનું છે ગૌતમો માગી મૃત્યુ. ગૌતમ અર્થાત એમના ગુરુની અંદર પૂર્વજમાં ગૌતમ ઋષિ. ગૌતમ ઋષિની કથા તો મોટી શિવપુરાણમાં છે. શિવપુરાણમાં ગૌતમ ઋષિ નાસિક પાસે આપણી ગોદાવરી, જે ગોદાવરી ગંગાના પ્રભાવ માટે એ જવાબદાર. એ નાસિક પાસેનો આખો જે એરિયા જે છે એ પહેલા એટલો બધો દુષ્કાળથી પીડિત હતો. આ ગૌતમ ઋષિના તપસ્યા વગેરેને કારણે ત્યાં પછી ગંગાનો પ્રભાવ થયો, ગોદાવરી ગંગા એને કહે છે. અને એને એ મહાન સત્યનિષ્ઠ હતા. એની બીજી વાત જાણવા જેવી છે કે આવું કર્યા પછી બધા બ્રાહ્મણો આવી લેવા મળે. નદી એકવાર આવે તો પછી બધી સંસ્કૃતિ વસી જાય, બધું વસે ત્યાં, બધી સમૃદ્ધિ આવે, પાણી આવે, એ બધા બ્રાહ્મણો આવે આસપાસ. પરંતુ એમને ભયંકર અંદરથી આ ગૌતમ ઋષિ માટે દ્વેષ, કોઈ રીતે અંદર પછાડવાની યોજના. એકવાર એમના ત્યાં એક ગાયને મોકલી બનાવ અને એમના આશ્રમની અંદર ચરવા માંડ. ગૌતમ ઋષિએ સહેજ એને પેલું ઘાસનું તાણપ કરાવી આમ કરીને એને ગાય મરી ગઈ. પેલા બ્રાહ્મણો ભેગા થાય, ગો હત્યા, મહાન પાપ કર્યું. હવે અમે એમની મંડળી ભેગી થઈ, અમે કહીએ એ પ્રમાણે હવે તમે કરો. બહુ કઠોર આ લોકો. જ્ઞાનદેવજીના પિતાએ સંન્યાસ લીધેલો. સંન્યાસ લીધા પછી ઇરિવર્સિબલ છે, પાછા ન જવાય, પાછો ગ્રસ્ત. એટલે તરત જ એ લોકોએ તમે પાછા ગ્રસ્તાશ્રમમાં આવ્યા છે, હવે તમે તમારું શરીર પ્રયાગને સોંપી. અને જ્ઞાનદેવજીના પિતાએ પ્રયાગમાં જળ સમાધિ લીધી, તોય જ્ઞાનદેવજીને જીવનભર માફ ન કર્યા. એટલા કઠોર. એમણે આ ગૌતમ ઋષિને કે આજે ત્રંબકેશ્વરની પાછળ જે પહાડ છે જ્યાંથી આ ઉદ્ગમ થયું એની તમે પ્રદક્ષિણા, એ સાક્ષાત શિવલિંગ જેમ આપણા કૈલાસ છે એની તમે 101 વાર પ્રદક્ષિણા કરી. બીજું કેટલું બધું કર્યું. પછી એમને ખબર પડી કે આ તો બનાવટી બધું આવું તરકટ કરવામાં. પછી એમણે શાંત આપ્યો કે તમે લોકો હંમેશા ભિખારી જ રહેજો. ત્યાર પછીના કેટલા વર્ષો સુધી એ એરિયાના બ્રાહ્મણો બાણ પૂરું થતું મહારાષ્ટ્રના લોકો. આવા ગૌતમ ઋષિ આપણા પૂર્વજ છે, જેનું સત્યપાલન વગેરેને કારણે આ તમે એને યાદ કરો. અનુપશ્ય યથા પૂર્વે એટલે આ પૂર્વ ઋષિઓને જોવા મૂકે છે અને પોતાનું આચરણ તમે એ પ્રમાણે. એટલે હવે તમે કરવું છે મૃત્યુ તો આ દદામી તો હવે ફરી ના જશો. હવે મારે મૃત્યુની પાસે જવા દો, બસ. આ સત્ય આચરણ છે, સત્ય વચન. તો પ્રતિપશ્ય તથા અપરે
પૂર્વથી ભિન્ન અપરે એ વર્તમાન કાળના અને ભાવિના બંને. વર્તમાન કાળમાં જે મહાન સંતો થઈ ગયા જે છે આસપાસ એનું દર્શન કરો. આ તો નચિકેતાના સમયનો ઉપદેશ છે. દુનિયામાં આજે જો કે સત્યનિષ્ઠ લોકો કે તપોનિષ્ઠ લોકો બહુ જોવા નથી મળતા. આપણે કહીએ કે નથી થતું, પરંતુ એક વસ્તુ તમને જરૂર કહું કે દુનિયા જે ચાલી રહી છે ધર્મને આધારે ચાલી રહી છે. ધર્મનો આધાર છે એટલે જો ખરેખર આ ચાલી રહ્યું હોય જે પણ જેવું ચાલી રહ્યું છે તો ક્યાંક ધર્મનું પાલન થઈ રહ્યું છે. તમારા મારા જીવનની અંદર બધા કદાચ જૂઠાનું આચરણ અસત્ય આચરણ છે તો ક્યાંક ધર્મનું આચરણ છે. આવી રીતે જગતની અંદર ઘણા તો ધર્મ બહુ મોટી માત્રામાં સમાજ સેવા આ રીતે ઘણી રીતે એટલે ધર્મનો સંપૂર્ણપણે હ્રાસ થયો નથી. જે દિવસે થશે એ દિવસે આ જતું છે. એટલે અત્યારે ધર્મનું આચરણ તો થઈ રહ્યું છે, કદાચ સત્ય જેટલું નહીં હોય જરૂર. ઓકે, પછી અપરેનો બીજો અર્થ થાય છે ભાવિ પેઢી. અત્યારના લોકો શું કે ભાવિ પેઢી છે. પૂર્વજોને જોઈને તમે ચલિત ન છે, પૂર્વજોને જોઈને ચરિત્ર બનાવો અને ભાવિ પેઢીને જોઈને તમે આદર્શ બનાવો. બસ આટલું કહેવું છે. જે વસ્તુ ભગવાને ત્યાં ત્રીજા અધ્યાયમાં કહી. ભગવાને કહ્યું યદ્યદાચરતિ શ્રેષ્ઠ દત્તદેવી તરો. જે આચરણ શ્રેષ્ઠ પુરુષો કરે રોલ મોડેલ પ્રત્યેકના જીવનમાં રોલ મોડેલ જે જેનો રોલ મોડેલ. તમે જો આદર્શ પૂરો નહીં પાડો તો પછી મુંબઈ વાળાઓ રોલ મોડેલ બની જશે. એક્ટર અને એક્ટ્રેસ એ રોલ મોડેલ. પેલા પિતા ફૂફૂ કરે, પેલા બાળકને કે તારે પણ પિતા આમ તેમ જાય પેલો પેન્સિલથી ફૂફૂ કરે. આચરણ જે એવું છે કે કહેલી વસ્તુ મનુષ્યનું જીવન ત્રણ વસ્તુના આધારે કરાય. યથા માતૃમાન પિતૃમાન આચાર્યમાન ભવતિ તથા તજૈવિધિ આહ. યજ્ઞવલ્ક્ય વૃદાન. જ્યારે જનક રાજાએ કહ્યું કે તમે આ ઉપદેશ આપી રહ્યા છો એની યથાર્થતા કેટલી, ત્યારે કહે છે કે આ જે ઉપદેશ પ્રાપ્ત કરી રહ્યા છો એ વ્યક્તિ એની સાર્થકતા એટલે છે કે માતૃમાન માતા પિતા અને આચાર્યોથી ઉપદિષ્ટ છે. અને એમાંય મુખ્યત્વે વેદમાં કહેલી વસ્તુ બધું ધર્મનું આચરણ વગેરે કરું વેદમાં કહ્યું. કોણ વેદ જોવા ગયું? સ્મૃતિ. ચાર શ્રુતિ જવા દો. સ્મૃતિ એટલે સ્મૃતિમાં આપણને ખબર નથી પણ જે બીજા લોકો જે છે જે આ પ્રકારનું ધર્મનું જ્ઞાન ધરાવે છે એ લોકો તમને સલાહ આપે તો પાલન ના કરી શક્ય. એ તત્ર બ્રાહ્મણાઃ સંપર્ષિણઃ યુક્તા અયુક્તા અલુક્ષા ધર્મકામાસ્ય. યથા તત્ર વર્તેન તથા તેષુ વર્તેથાઃ ત્વં વર્તેથાઃ. તું આ પ્રમાણે આચરણ કર જેવું એ લોકો આચરણ કરે. પરંતુ કોઈ લખેલું કામ ના લાગે, કહેલું કામ ના લાગે, કરેલું તરત દેખાય. શિષ્ટાચાર. શિષ્ટ લોકો શ્રેષ્ઠ લોકો જે કરે આદર્શ જેના માટે જે હોય એ જે કરે કરો તાત્કાલિક કરો. એક ગ્રુપ લીડર હોય એ ગ્રુપ લીડર બેઠો ખાલી કમાન્ડ આપતો હોય તો કોઈ કામ ના ચાલો એ આ બધાના ઓર્ડર જ કરે આપણે જરૂર નથી. અથવા પછી એ બાજુમાં ખુરશી નાખી બેસી જાય એ ઓર્ડર આપવા જે કરો એ દેખાય તાત્કાલિક આચરણ. ભગવાન શિષ્ટાચારને જ મહત્વ આપે છે. યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તત એવ ઇતરઃ જનઃ. સાધારણ મનુષ્ય એ જ કરશે. વેદનું નહીં દેખાય ને સ્મૃતિનું નહીં દેખાય. ધર્મગ્રંથોમાં જે લખ્યું હોય તેનું ત્યાં કહેવાય. આચરણમાં જે રસપ્રદ દેખાય એ દ્રષ્ટિએ કહે છે અપરે ભાવિ પેઢી માટે તમે આદર્શ બનો, શ્રેષ્ઠ બનો. આવું અસત્ય આચરણ દ્વારા ભાવિ પેઢીની અંદર પણ તમે અસત્યના બીજ રોપી રહ્યા છો. ભાવિ પેઢી માટે બીજ જ છીએ. બધી રીતે આપણે બીજ છીએ. આપણામાં જે હોય એ દીકરામાં કે દીકરીમાં ઘણીવાર દેખાય. ડાયાબિટીસથી માંડી બધું, કેન્સરથી માંડી બધું જેનેટિકલી. જેનેટિકલી આપીએ જીનની રીતે. હવે તો લગભગ નક્કી થતું જાય છે કે હવે મોટા ભાગના ડિસીઝ માતા પિતા બીજ છે. એટલા માટે સગોત્ર વિવાહ કરવાની ના પાડે છે. આ જસ્ટ કાયદો એ તમારે જાણ માટે. કારણ કે એક ગોત્રની અંદર જે દોષ રહેલો હોય એ જ ગોત્રમાં કરો એટલે દોષ બેવડાય. એની અભિવ્યક્ત થવાની શક્યતા ઘણી બધી છે. જ્યારે અસગોત્ર વિવાહ જે હોય એમાં એક ગોત્રનો દોષ કદાચ બીજા ગોત્રને કારણે દબાઈ ગયો છે. આવું થાય છે, દબાઈ જાય છે. એટલે ડાયાબિટીસ માને પિતા બાપાને હોય પરંતુ બાળકમાં નથી હોતું, દબાઈ ગયો. પણ સગોત્ર વિવાહમાં તો અનેક પ્રકારની મુશ્કેલી ઊભી થાય છે. કારણ ગોત્ર એટલે જેનેટિકલી આવતી જાય બધી વસ્તુ. એટલે કહેવાનો આશય છે અપરે ભાવિ પેઢી માટે તમે બીજ છો.
બધી રીતે આચરણ દ્વારા અને અન્ય રીતે પણ. એટલે એના માટે તમે આદર્શ બનો. પૂર્વના જે થઈ ગયા પૂર્વજો એને જોઈને ચરિત્ર બનાવો, ભાવિ પેઢી જોઈને આદર્શ બનાવો. પશ્ય યથા રૂપે પ્રતિપશ્ય તથા અપરે. ભાવિ પેઢી આટલું છે. સસ્યમિવઃ પચ્યતે સસ્યમિવા જાયતે પુનઃ. આ ભાગ જે છે એ આવતીકાલે.